હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી. તો આજે હું તરબૂચમાંથી એક નવી વાનગી બનાવવા જઈ રહી છું. તમે લોકો તરબૂચ ખાઈને એના છોતરા ફેંકી જ દેતા હશો. તો આજે હું વેસ્ટમાંથી બેસ્ટ એક સરસ મજાની વાનગી બનાવવા જઈ રહી છું. તો ચાલો આપણે જઈએ બનાવવા માટે. આ મેં તરબૂચના છોતરા લઈ લીધા છે. હવે આપણે એને ઉપરનો જે રેડ કલરનો ભાગ છે, જે થોડો થોડો બાકી રહી ગયો છે, એને નીકાળી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો હું કેવી રીતે નીકાળું છું. એના પછી જે પાછળના ભાગમાં ગ્રીન કલરનો ભાગ આવે છે એ પણ આપણે નીકાળી લઈશું. આપણા તરબૂચના છોતરા હવે તૂટી ફૂટીના શેપમાં કટ કરવા માટે તૈયાર છે. વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે તૂટી ફૂટીના શેપમાં ચોરસ આકારમાં આપણે કટ કરી દેવાનું છે. આપણે સરસ રીતે કાપીને અને સેટ કરી દીધા છે. હવે આપણે પાણી પહેલાં જ મૂકી દીધું હતું ગરમ થવા માટે. એમાં આ પીસ એડ કરી દઈશું. થોડી વાર આપણે આને ગરમ થવા દઈશું. 2-3 ઉભરા આવે એટલે એને લઈ લેવાનું. ઠંડુ થાય પછી તરત જ એને ખાંડની ચાસણીમાં નાખવાનું છે. તો આપણે ખાંડની ચાસણી પણ મૂકી દીધી છે. હવે ઠંડા થયેલા પીસ આપણે ચાસણીમાં એડ કરી દઈશું. વીસ 25 મિનિટ સુધી આને ઉકળવા દઈશું. પછી 4 અલગ અલગ બોઇલમાં આપણે લઈ લઈશું એને. હવે આપણે એની અંદર 4 અલગ અલગ ફૂડ કલર એડ કરી દઈશું. લીલો અચ્છા આપણે થોડા નાખવા પડશે કલર. હવે આપણે આને 4 કલાક માટે મૂકી દઈશું ઢાંકીને. 4 કલાક પછી આપણે ચાસણી અને તૂટી ફૂટી બંને અલગ કરી દઈશું અને પછી એને સુકાવા માટે મૂકી દઈશું. આવી રીતે બહાર તડકામાં 3-4 કલાક સુધી આને સુકાવા મૂકી દેવાની છે. ફાઇનલી અમારી તૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અને ખાવામાં પણ બહુ જ મસ્ત લાગે છે. તો તમે પણ આવી ડીશ ઘરે બનાવી શકો છો. ઓકે, બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.